બધાને રામ રામ. આજ તો જવાનું હતું શિહોર. પછી ભાઈબંધનું સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા સુર કરતા. ત્યાં તો આવી ગયું શિહોર, અમારું રંગીલું શિહોર. જે શિહોરમાં રહેતા ને કોમેન્ટ કરી દેજો શિહોરમાં કેવી ગળદી થાય. એમ તો ટ્રાફિકમાં બહુ, અને સૌથી વધારે ટ્રાફિક ક્યાં થાય ને એ લખી નાખજો. ડેલે સૌથી વધારે થાય મને તો એવું લાગે, પણ તમને જ્યાં થતું હોય ને. પછી તમે આવી ગયા શિહોરના બસ સ્ટેન્ડમાં. ઓહો, મેં કીધું વાહ, બસ સ્ટેન્ડ આવ્યા તો સહી, પણ અહીં તો ગળદી એટલે ઠીક. હવે આપણો વારો મેં કીધું નહીં આવે, સાંજ પડે તોય. ત્યાં તો ઘડીક થયું, ત્યાં તો ઠીક, હવે વારો નહીં આવે. ત્યાં ભાઈબંધનો વારો છેલ્લો છે. ત્યાં તો એ જો રો રેખો થઈ ગયો, એટલે ભાઈબંધ કેટલો મનાવી કે આવી જાય વારો. પછી તો હું મારા પાસ નીકળી ગયો, વાંધો નહીં, ઘડીક બેવી તેમ કઢાઈ લો. પછી એમ નીકળી ગયા મામલતદાર બાજુ, કેમ કે ભાઈબંધને કાંઈક કામ હશે. આપણે શું લેવા દેવા, આપણે મૂકવા જવાનો હતો. ત્યાં તો ખોડિયારમાંના દર્શન કરી લીધા હો પેલા તો આગેથી. પછી નીકળી ગયા મામલતદાર બાજુ. એમ મામલતદાર જવાના તો નથી, પણ આને મૂકવા જવા પડે એટલે જવું પડે. એટલે પેલા ભાઈબંધને મૂકી પછી પાછા બીજા બ્લોગમાં તમે બન્યા રહીજો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો.